કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આપની સાથી ડૉક્ટર અનિશા મહિડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ ડૉક્ટર અનિશા મહિડામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું આપની સમક્ષ ધોરણ 10 પાઠ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ની રજૂઆત કરીશ. બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી વિકલ્પ સાથે 10 માર્કનું પૂછાય છે, ક્યારેક 11 માર્ક્સનું પણ પૂછાય. તે મુજબ એક પ્રશ્ન ખરા ખોટા સ્વરૂપનો હેતુલક્ષી પ્રશ્ન પ્રશ્નપત્રના 14મા ક્રમાંકે પૂછાય છે. 2 પ્રશ્નો 2 માર્ક્સવાળા પ્રશ્ન ક્રમાંક 28 અને 29 તરીકે એ 2 પ્રશ્નો 3 માર્ક્સના પૂછાય છે અને પ્રશ્ન ક્રમાંક 42-43 તરીકે પૂછાય છે. તો ચાલો આપણે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોમાંથી MCQ પ્રકારના પ્રશ્નોથી શરૂઆત કરીએ. પ્રશ્ન: ખાલી જગ્યાની મૂળભૂત ઘટના DNA ની પ્રતિકૃતિ બનાવવાની છે. વિકલ્પો: A. પાચન, B. પ્રજનન, C. પરિપાચન, D. પરિસંકોચન. જવાબ B. પ્રજનન. પ્રશ્ન: પ્રજનન દરમિયાન પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવતા લક્ષણો શું દર્શાવે છે? વિકલ્પો: A. માત્ર પિતૃઓ સાથેની સમાનતા, B. માત્ર પિતૃઓ સાથેની ભિન્નતા, C. પિતૃઓ સાથેની સમાનતા અને ભિન્નતા બંને, D. સમાનતા કે ભિન્નતા એક પણ નહીં. જવાબ A. માત્ર પિતૃઓ સાથેની સમાનતા. પ્રશ્ન: સજીવોમાં સર્જાતી ખાલી જગ્યાઓ જાતિનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ઉપયોગી છે. વિકલ્પો: A. સમાનતા, B. વિકૃતિ, C. ભિન્નતા, D. આપેલ તમામ. જવાબ C. ભિન્નતા. પ્રશ્ન: વસ્તી પોતાના વસવાટને અનુકૂળ છે જો તેમાં અતિ ઝડપી અનુકૂળ પરિવર્તન આવે તો વસ્તી માટે શેની સંભાવના રહે છે? વિકલ્પો: A. ક્રમશઃ નાશ થવાની, B. ક્રમબદ્ધ નાશ થવાની, C. સંપૂર્ણ વિનાશની, D. ક્રમશઃ વધારો થવાની. જવાબ C. સંપૂર્ણ વિનાશની. પ્રશ્ન: ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. વિકલ્પો: A. અમીબા, B. યીસ્ટ, C. પ્લાઝ્મોડિયમ, D. લેશમાનિયા. જવાબ B. યીસ્ટ. પ્રશ્ન: બ્રેડ પર ઝડપી ફૂગ ફેલાવવા પાછળનું કારણ શું છે? 4 વિકલ્પો આપેલા છે કારણમાં. 1. અસંખ્ય બીજાણુઓ, 2. બ્રેડમાં ઉપલબ્ધ ભેજ અને પોષક દ્રવ્યો, 3. નલિકામય શાખિત કવકતંતુની હાજરી, 4. ગોળાકાર બીજાણુધનીઓનું નિર્માણ. હવે વિકલ્પો. પહેલો વિકલ્પ A. ઉપરોક્ત વિધાન પૈકી 1 અને 3, B. 2 અને 4, C. 1 અને 2, D. 3 અને 4. મિત્રો, આનો જવાબ છે C. ઉપરોક્ત 4 વિધાનો પૈકી 1 અને 2 સાચું છે. એટલે કે અસંખ્ય બીજાણુઓ અને 2 બ્રેડમાં ઉપલબ્ધ ભેજ અને પોષક દ્રવ્યો.
પ્રશ્ન, ખાલી જગ્યા જેવા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે. વિકલ્પો એ અમીબા, બી લીલ, સી મનુષ્ય, ડી લેશમાનિયા. જવાબ ડી લેશમાનિયા. પ્રશ્ન, સરળ એક કોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય છે, જેમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? વિકલ્પો એ ઈસ્ટ, બી પ્લેનેરિયા, સી સ્પાઇરોગાયરા, ડી અમીબા. જવાબ ડી અમીબા. પ્રશ્ન, નીચે પૈકી સ્પાઇરોગાયરા લીલમાં કોષ વિભાજનની રીત કઈ છે? એ ઘણા કોષોમાં કોષનું વિભાજન, બી મોટી સંખ્યામાં કલિકાનું નિર્માણ, સી એકમાંથી બે કોષમાં વિભાજન, ડી નાના ટુકડાઓમાં અવખંડિત. જવાબ ડી નાના ટુકડાઓમાં અવખંડિત. પ્રશ્ન, ખાલી જગ્યા પ્રાણીના દેહના ટુકડા કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામી પૂર્ણ સજીવમાં પરિણમે છે. વિકલ્પો એ અમીબા અને ઈસ્ટ, બી ઈસ્ટ અને હાઇડ્રા, સી હાઇડ્રા અને પ્લેનેરિયા, ડી પ્લેનેરિયા અને લેશમાનિયા. જવાબ સી હાઇડ્રા અને પ્લેનેરિયા. પ્રશ્ન, નીચેના પૈકી હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા પ્રાણીઓમાં કયા પ્રકારની પદ્ધતિથી પ્રજનન થાય છે? વિકલ્પો એ દ્વિભાજન, બી બહુભાજન, સી પુનર્જનન, ડી અવખંડન. જવાબ સી પુનર્જનન. પ્રશ્ન, ખાલી જગ્યાના કોષમાંથી નાની કલિકા ઉપસી આવે છે અને પછી કોષથી અલગ થઈ સ્વતંત્ર વૃદ્ધિ પામે છે. વિકલ્પો એ અમીબા, બી હાઇડ્રા, સી પેરામેસિયમ, ડી પ્લેનેરિયા. જવાબ બી હાઇડ્રા. પ્રશ્ન, એક કોષીય સજીવમાંથી અનેક સંતતિ કે બાળ કોષોમાં વિભાજન થવાની ક્રિયા ખાલી જગ્યા છે. વિકલ્પો એ અવખંડન, બી બહુભાજન, સી કલિકા સર્જન, ડી પુનર્જનન. જવાબ બી બહુભાજન. પ્રશ્ન, નીચે પૈકી કલિકા સર્જન શામાં જોવા મળે છે? એ રાઇઝોપસ, બી પ્લાઝ્મોડિયમ, સી અમીબા, ડી હાઇડ્રા. જવાબ ડી હાઇડ્રા. પ્રશ્ન, અવખંડન, અલ્પવિરામ કલિકા સર્જન, અલ્પવિરામ પુનર્જનન વગેરે કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે? વિકલ્પો એ અલિંગી પ્રજનન, બી વાનસ્પતિક પ્રજનન, સી લિંગી પ્રજનન, ડી એ અને સી બંને. જવાબ એ અલિંગી પ્રજનન.
પ્રશ્ન: કેળા, અલ્પવિરામ ગુલાબ, અલ્પવિરામ મોગરો જેવી વનસ્પતિઓએ બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી હોય તેમાં પ્રજનન કઈ રીતે પદ્ધતિથી થાય છે? વિકલ્પો: એ કલિકા સર્જન, બી અવખંડન, સી વાનસ્પતિક પ્રજનન, ડી બહુભાજન. જવાબ: સી વાનસ્પતિક પ્રજનન. પ્રશ્ન: પર્ણ દ્વારા પ્રજનન ખાલી જગ્યામાં જોવા મળે છે. વિકલ્પો: એ ગુલાબ, બી મોગરો, સી જાસૂદ, ડી પાનફૂટી. જવાબ: ડી પાનફૂટી. પ્રશ્ન: કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનથી ખાલી જગ્યાનો ઝડપી ઉછેર કરાય છે. વિકલ્પો: એ આંકડો, બી ગુલાબ, સી ધતુરો, ડી બોરડી. જવાબ: બી ગુલાબ. પ્રશ્ન: વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ આપેલ પૈકી કોના વડે થાય છે? વિકલ્પો: એ પ્રકાંડ, અલ્પવિરામ મૂળ અને પુષ્પ, બી પ્રકાંડ, અલ્પવિરામ મૂળ અને પર્ણ, સી પ્રકાંડ, અલ્પવિરામ પુષ્પ અને ફળ, ડી પ્રકાંડ, અલ્પવિરામ પર્ણ અને પુષ્પ. જવાબ: બી પ્રકાંડ, અલ્પવિરામ મૂળ અને પર્ણ. પ્રશ્ન: રહિઝોપસ જ્યાં નલિકામય સૂત્ર જેવી રચના પર બીજાણુધનીઓ નિર્માણ પામે છે તે રચનાને શું કહે છે? વિકલ્પો: એ તંતુ, બી કવકતંતુ, સી મૂલાંગ, ડી મૂળ. જવાબ: બી કવકતંતુ. પ્રશ્ન: રહિઝોપસમાં ખાલી જગ્યા દ્વારા નવા સજીવોનું નિર્માણ થાય છે. વિકલ્પો: એ કલિકા, બી અવખંડન, સી પુનર્જનન, ડી બીજાણુ. જવાબ: ડી બીજાણુ. પ્રશ્ન: કોઈ એક પ્રજાતિના પિતૃ અને સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા કોના કારણે નિયત પ્રમાણમાં જળવાઈ રહે છે? વિકલ્પો: એ યુગ્મનજ બન્યા પછી રંગસૂત્રોની સંખ્યા બમણી થવાથી, બી જન્યુઓના નિર્માણ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થવાથી, સી જન્યુઓના નિર્માણ બાદ રંગસૂત્રોની સંખ્યા બમણી થવાથી, ડી જન્યુઓના નિર્માણ બાદ રંગસૂત્રોની સંખ્યા અડધી થવાથી. જવાબ: બી જન્યુઓના નિર્માણ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થવાથી. પ્રશ્ન: પરાગાશયમાં ખાલી જગ્યા આવેલ હોય છે. વિકલ્પો: એ વજ્રપત્ર, બી અંડાશય, સી સ્ત્રીકેસર, ડી પરાગરજ. જવાબ: ડી પરાગરજ. પરાગરજ આમ પણ બોલાય. પ્રશ્ન: પરાગરજને પુંકેસરમાંથી ખાલી જગ્યા સુધી
સ્થળાંતરણની જરૂરિયાત રહે છે? વિકલ્પો એ બીજાશય, બી પરાગવાહિની, સી પરાગાસન, ડી અંડાશય. જવાબ સી પરાગાસન. પ્રશ્ન, પરાગરજના સ્થળાંતરમાં ખાલી જગ્યા વાહક નથી. વિકલ્પો એ પવન, બી પુષ્પ, સી પ્રાણીઓ, ડી પાણી. જવાબ બી પુષ્પ. પ્રશ્ન, પરાગનલિકામાંથી વહન પામી પુષ્પના ખાલી જગ્યા ભાગ સુધી જાય છે. વિકલ્પો પુષ્પાસન, બી અંડાશય, સી પરાગાસન, ડી પુંકેસર. જવાબ બી અંડાશય. પ્રશ્ન, નીચે આપેલ ભાગોમાંથી પુષ્પમાં નર અને માદા પ્રજનન કોષો ઉત્પન્ન કરનાર ભાગ કયા છે? વિકલ્પો એ પરાગાશય અને પુંકેસર, બી પરાગાસન અને તંતુ, સી પુંકેસર અને પરાગવાહિની, ડી પરાગાશય અને અંડાશય. જવાબ ડી પરાગાશય અને અંડાશય. પ્રશ્ન, નીચે પૈકી પુષ્પનો કયો ભાગ પરિપક્વ થઈ ફળ બને છે? વિકલ્પો એ અંડાશય, બી સ્ત્રીકેસર, સી બીજપત્ર, ડી પરાગરજ. જવાબ એ અંડાશય. પ્રશ્ન, પુષ્પ માટે આપેલ પૈકી કયા વિધાન સાચા છે? પહેલું વિધાન, એક, પુષ્પો હંમેશા ઉભયલિંગી હોય છે. 2, તે લિંગી પ્રજનન અંગ છે. 3, તે બધા જ વર્ગોમાં સમાવિષ્ટ વનસ્પતિમાં જોવા મળે છે. 4, ફલનની ક્રિયા બાદ તેમાંથી ફળનું નિર્માણ થાય છે. હવે વિકલ્પો લઈશું મિત્રો. એ, ઉપરોક્ત 4 વિધાન પૈકી 1 અને 3, બી 2 અને 3, સી 1 અને 4, ડી 2 અને 4. જવાબ છે ડી 2 અને 4, એટલે કે 2 નંબરનું વિધાન તે લિંગી પ્રજનન અંગ છે અને 4 નંબરનું વિધાન ફલનની ક્રિયા બાદ તેમાંથી ફળનું નિર્માણ થાય છે. પ્રશ્ન, વનસ્પતિમાં તરુણાવસ્થામાં થતા ફેરફારો પૈકી કયો ફેરફાર ફક્ત છોકરામાં જોવા મળતી જાતીય પરિપક્વતા સાથે સંકળાયેલો છે? વિકલ્પો એ શિશ્નના કદમાં વૃદ્ધિ અને ટટાર બનવું, બી બગલમાં વાળ ઉગવા, સી ઊંચાઈ અને વજનમાં વધારો, ડી જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગવા. જવાબ એ શિશ્નના કદમાં વૃદ્ધિ અને ટટાર બનવું. પ્રશ્ન, સ્ત્રી અને પુરુષમાં થતો જાતીય લક્ષણોનો વિકાસ શેના લીધે થાય છે? વિકલ્પો એ લૈંગિક પરિપક્વતા, બી શારીરિક વૃદ્ધિ, સી પર્યાવરણ, ડી
ઉપરોક્ત તમામ. જવાબ એ લૈંગિક પરિપક્વતા. પ્રશ્ન, પુખ્ત વય ઉંમરના પુરુષોમાં યુવાવસ્થાના લક્ષણોનું નિયંત્રણ કયા અંતઃસ્રાવ દ્વારા થાય છે? વિકલ્પો એ ઇસ્ટ્રોજન, બી પ્રોજેસ્ટેરોન, સી કોલેસ્ટેરોલ, ડી ટેસ્ટોસ્ટેરોન. જવાબ ડી ટેસ્ટોસ્ટેરોન. પ્રશ્ન, નર એટલે કે પુરુષ પ્રજનન તંત્રમાં વૃષણકોથળી ઉદર ગુહાની બહાર હોય છે કારણ કે? વિકલ્પો એ ઉદર ગુહાનું તાપમાન વધારે હોય, શુક્રકોષ નિર્માણ થતું નથી, બી ઉદર ગુહાનું તાપમાન ઘણું ઓછું હોવાથી શુક્રકોષ નિર્માણ થતું નથી, સી ઉદર ગુહામાં વૃષણકોથળી સલામત નથી, ડી શુક્રપિંડના આકારને લીધે. જવાબ એ ઉદર ગુહાનું તાપમાન વધારે હોય, શુક્રકોષ નિર્માણ થતું નથી. પ્રશ્ન, પુરુષના પ્રજનન અંગોમાં ખાલી જગ્યા મૂત્રાશયથી આવનારી નળી સાથે જોડાઈ સંયુક્ત નળી બનાવે છે. વિકલ્પો એ શુક્રવાહિકાઓ, બી અંડવાહિની, સી શુક્રપિંડ, ડી મૂત્રવાહિની. જવાબ એ શુક્રવાહિકાઓ. પ્રશ્ન, પુરુષોમાં મૂત્રમાર્ગ કોના વહનનો ઉભય માર્ગ દર્શાવે છે? વિકલ્પો એ મૂત્ર અને શુક્રકોષો, બી મૂત્ર અને મળ, સી મૂત્ર અને અંડકોષો, ડી મૂત્ર અને રુધિર. જવાબ એ મૂત્ર અને શુક્રકોષો. પ્રશ્ન, પુરુષોમાં ખાલી જગ્યાનો સ્ત્રાવ શુક્રકોષોને પોષણ આપે છે. વિકલ્પો એ ટેસ્ટોસ્ટેરોન, બી રુધિરરસ, સી પ્રોસ્ટેટ અને શુક્રાશય, ડી અંડપિંડ. જવાબ સી પ્રોસ્ટેટ અને શુક્રાશય. પ્રશ્ન, નીચેના પૈકી તરુણાવસ્થાથી શુક્રપિંડના કાર્યો કયા નથી? આપણી પાસે વિધાનો આપ્યા છે. 1 જનન કોષોનું નિર્માણ, 2 જરાયુનો વિકાસ, 3 ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ, 4 પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ. હવે વિકલ્પ એ ઉપરના 4 વિધાન પૈકી 1 અને 4, બી 2 અને 4, સી 3 અને 4, ડી 2 અને 3. મિત્રો, આવું આપે ત્યારે તમારે જે ઉપર વિધાનો આપેલા છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું. સાચો જવાબ છે બી 2 અને 4. વિધાન 2 એટલે જરાયુનો વિકાસ અને ચોથું વિધાન એટલે
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ. પ્રશ્ન, પુરુષોમાં શુક્રપિંડ કયા સ્થાને આવેલ હોય છે? વિકલ્પો: એ વૃષણ કોથળીમાં, બી શુક્રવાહિનીમાં, સી ઉદર ગુહામાં, ડી શિશ્નમાં. જવાબ: એ વૃષણ કોથળીમાં. પ્રશ્ન, પુરુષોમાં શુક્રપિંડ વૃષણ કોથળીમાં રહેલા હોય છે કારણ કે તેનાથી ખાલી જગ્યામાં મદદ મળે છે. વિકલ્પો: એ મૈથુન ક્રિયા, બી શુક્રકોષના નિર્માણ, સી જન્યુઓના સરળતાથી સ્થળાંતર, ડી ઉપરયુક્ત તમામ. જવાબ: બી શુક્રકોષના નિર્માણ. પ્રશ્ન, પુરુષમાં ખાલી જગ્યાને અવરોધવાથી ગર્ભનિરોધન થાય છે. વિકલ્પો: એ મૂત્રવાહિની, બી રુધિરવાહિની, સી મૂત્રમાર્ગ, ડી શુક્રવાહિની. જવાબ: ડી શુક્રવાહિની. પ્રશ્ન, છોકરીઓમાં કયા સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડકોષો હોય છે? પ્રશ્ન વિકલ્પો: એ યુવાવસ્થા, બી કિશોરાવસ્થા, સી જન્મના સમયથી, ડી ગર્ભાવસ્થા. જવાબ: સી જન્મના સમયથી. પ્રશ્ન, ફેલોપિયન નલિકા અંડકોષનું વહન ખાલી જગ્યા સુધી કરે છે. વિકલ્પો: એ યોનિ, બી યોનિ દ્વાર, સી ગર્ભાશય, ડી અંડાશય. જવાબ: સી ગર્ભાશય. પ્રશ્ન, સ્ત્રીમાં ફલિતાંડના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા મહિનાનો હોય છે? વિકલ્પો: એ 5, બી 6, સી 8, ડી 9. જવાબ: ડી 9 મહિનાનો હોય છે. પ્રશ્ન, સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ ખાલી જગ્યામાં જોવા મળે છે. વિકલ્પો: એ યોનિમાર્ગ, બી ગર્ભાશય, સી અંડપિંડ, ડી અંડવાહિની. જવાબ: બી ગર્ભાશય. પ્રશ્ન, માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે ખાલી જગ્યા આવેલી છે. એ વિકલ્પો: એ જરાયુ, બી ગર્ભાશય, સી અંડવાહિની, ડી ગ્રીવા. જવાબ: એ જરાયુ. પ્રશ્ન, નીચે આપેલ પૈકી કયું માનવ માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2020 અને જુલાઈ 2023માં પૂછાયેલો છે. વિકલ્પ: એ અંડાશય, બી ગર્ભાશય, સી શુક્રવાહિકા, ડી અંડવાહિની. જવાબ: સી શુક્રવાહિકા. પ્રશ્ન, ઋતુસ્રાવનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? વિકલ્પો: એ 2 થી 4, બી 2 થી 5, સી 2 થી 6, ડી 2 થી 8.
જવાબ ડી 2 થી 8. પ્રશ્ન નીચેનામાંથી કયો રોગ સંક્રમિત રોગ નથી? વિકલ્પો એ તાવ, બી સિફિલિસ, સી એ અને ડી બંને, ને ડી ટાઇફોઇડ. જવાબ સી એ અને ડી બંને એટલે કે તાવ અને ટાઇફોઇડ એ બંને રોગ સંક્રમિત નથી. પ્રશ્ન બેક્ટેરિયા દ્વારા થતો જાતીય રોગ કયો છે? વિકલ્પો એ મેલેરિયા, બી ગોનોરિયા, સી કાલા અને અઝર, ડી ન્યુમોનિયા. જવાબ બી ગોનોરિયા. પ્રશ્ન શુક્રકોષ અને અંડકોષનું મિલન અટકાવતી યાંત્રિક અવરોધન પદ્ધતિમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? વિકલ્પો એ નિરોધ, બી યોનિમાં રાખી શકાય તેવા સાધનો, સી એ અને બી બંને, ડી ઉપરનામાંથી એક પણ નહીં. તો સાચો જવાબ છે સી એ અને બી બંને એટલે કે એ નિરોધ અને બી યોનિમાં રાખી શકાય તેવા સાધનો. આ બંને સાચું છે. પ્રશ્ન સ્ત્રીના ગર્ભાશયમાં ખાલી જગ્યા સ્થાપિત કરવાથી સ્ત્રીઓમાં ગર્ભધારણ થતું નથી? વિકલ્પો એ કોપરટી, બી આંકડી, સી એ અને બી બંને એટલે એ અને બી બે વિકલ્પો, ડી ઉપરમાંથી એક પણ નહીં. જવાબ સી એ અને બી બંને એટલે કે કોપરટી અને બી આંકડી. પ્રશ્ન સ્ત્રીઓમાં ગર્ભના અવરોધ માટે ખાલી જગ્યા ગર્ભ નિરોધક તરીકે કાર્ય કરે છે? વિકલ્પો એ નિરોધ, બી કોપરટી, સી આંકડી, ડી ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ એટલે કે નિરોધ, કોપરટી, આંકડી આ ત્રણેય ગર્ભ નિરોધક તરીકે કાર્ય કરે. પ્રશ્ન સ્વસ્થ સમાજ માટે માદા અને નર લિંગનો ખાલી જગ્યા જળવાય તે જરૂરી છે? વિકલ્પો એ ગુણોત્તર, બી ગુણાકાર, સી સરવાળો, ડી આપેલ કોઈ પણ નહીં. જવાબ ડી આપેલ કોઈ પણ નહીં. કારણ કે મિત્રો તમે જાણો છો ગુણોત્તર, ગુણાકાર, સરવાળો આ આપણા ગણિતની અંદર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે હું આપની સમક્ષની આ રજૂઆત અહીં પૂર્ણ કરું છું. મિત્રો અવારનવાર ઓડિયો સાંભળીને તમે વ્યવસ્થિત રીતે પરીક્ષાની તૈયારી કરી શકશો. મને એવી ખાતરી છે કે આ વિડીયો તમને જરૂર કામ લાગશે. તો મિત્રો મારો આ ઓડિયો આપના રિલેટિવ પાસે ચોક્કસથી લાઈક કરાવજો, શેર કરાવજો. અને હા, મારો આ ઓડિયો આપને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો સબસ્ક્રાઈબ કરશો તો મારા હવે પછીના ઓડિયો આપ સમક્ષ હું પ્રસ્તુત કરતી રહીશ. બીજી એક વાત કહીશ, આટલા અત્યાર સુધીના જે ઓડિયો મૂક્યા
તે નોર્મલ વિદ્યાર્થી પણ આ ઓડિયોનો ઉપયોગ કરી શકે. જેને સાંભળીને રીડિંગ કરવાની ટેવ હોય, પરીક્ષાની તૈયારી કરવાની ટેવ હોય, એ દરેક માટે આ ઓડિયો ઉપયોગી છે. થેન્ક યુ વેરી મચ.